શ્રીમદ ભાગવત એવું કહે છે, વ્યાલા લઈ દ્રુમાવય તે, જે ઘરમાં ભગવાન અને સંતો નથી પધાર્યા એ ઘર છે વ્યાલા લઈ દ્રુમાવય, સર્પથી વીંટળાયેલા વૃક્ષ જેવું છે. ગમે એવું સારું ચંદનનું ઝાડ હોય કે સારું આંબાનું કેરી આવતી હોય સારામાં સારી, પણ ત્યાં ઝાઝા સર્પો રહેતા હોય તો કોઈ લેવા જાય? એ ફળનો કોઈને લાભ મળે મેહુલભાઈ? કેમ? એમ જે ગ્રહસ્થના ઘરે ભગવાન અને સંત નથી પધાર્યા એ ઘર છે વ્યાલા લઈ દ્રુમાવય તે, સર્પથી વીંટળાયેલા વૃક્ષ જેવું. અને જે ઘરે ભગવાન અને સંત પધારે એ ઘર કેટલું પાવન બને. સત્સંગનો બની ગયેલો કિસ્સો ભાવનગરની બાજુમાં સિહોર ગામ છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી ફરતા ફરતા એ ગામમાં પધાર્યા. હવે ગામમાં એક જ હરિભગતનું ઘર. સંતો છે ત્યાં હરિભગતના ઘરે ઉતર્યા. હવે જૂનો જમાનો, એ વખતે કાંઈ કઈ વ્યવસ્થાઓ હતી. અત્યારે તો અમે ત્યાં બલ્લારશા કે ચંદ્રપુર આવીએ તો એકાદું ઘર ખાલી મળી જાય, પણ એ વખતે તો એક નાનકડું એવું ઘર હોય. હવે જેના ઘરે સંતો ઉતરે, કાંઈ એમને બહાર જવું પડે ને કાં સંતોનો ઉતારો ગોળશાળ કે ગાયું બાંધવાની કોઈડ હોય ત્યાં થાય. સંતોએ રાત્રિ ત્યાં ઘરમાં રોકાણા. બીજે દિવસે સવારે ત્યાંથી નીકળી ગયા. પણ એક રાત્રિ સંતો ત્યાં રોકાણા. ધૂન કીર્તન ભજન થયા. એના પ્રતાપથી ઘર એટલું વાલા ભક્તજનો દિવ્ય બની ગયું. પછી તો ભગતને સ્વામીના આશીર્વાદ, મોટું ઘર લઈને ત્યાં રહેવા માટે ગયા. આ ઘર બીજા પરિવારને વેચી દીધું, નાસ્તિક પરિવાર. પણ એ પરિવારના જે મોટેરા દાદા હશે, 8 વર્ષનો સમય વીતો હશે, એ દાદાને તેડવા માટે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. દાદાએ પૂછ્યું કે હું ક્યાં તમારો આશ્રિત છું, તમે કોણ છો? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, ભગત, એ ભલે તમે અમારા આશ્રિત ના હોય, અમારી ભક્તિ ના કરી હોય, પણ તમે જે આ ઘરમાં રહ્યા છો એ ઘરમાં આજથી 8 વર્ષ પહેલા અમારા 2 સંતો રાત્રિ રોકાયા. એટલે આ ઘર એટલું દિવ્ય બન્યું છે, આમાં હવે બીજા કોઈનો પ્રવેશ ના થઈ શકે. યમના દૂતો અહીંયા ના આવી શકે. દાદાએ કહ્યું, ઉભા રહ્યો, મારે ઘરના સભ્યોને વાત કરવી છે. એના પરિવારના સભ્યોને વાત કરી, સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું. પછી તો ઓલા ભગતને સમાચાર મળ્યા કે આ ઘર એવું પવિત્ર છે, ડબલ પૈસા આપીને પાછું લઈ લે.